કોટ પતી ગયું, રચન ચાલુ થઈ ગયું, ચલાવ સર કરે આપી જવાનું છે. લીગલી તો થઈ ગયું, અનલીગલી તો અમુક લીગલી થઈ ગયું. તરફથી 1,11,101 રૂપિયા આપની આરતીનો ચડાવો છે. સેકન્ડ નંબર, આપણા જે બેઠક હોલ ને ધર્મશાળા બને છે એની અંદર જેટલી પણ લાઇટો જે પીપીસી ની અંદર આવે, પીઓપી ની અંદર આવે, એ ટોટલ લાઇટોના દાતા પરેશભાઈ રવિયાણી, રાપર કચ્છ તરફથી છે. વગાડો ભાઈ, છેલ્લા વરે હાલે એક દીકરો હતો, એક હતો ને ક્રિએટન કરાવવા જતો હતો. ડોક્ટર શું કીધું હતું? બાળકનો વિકાસ નથી ને બાળક રહેશે નહીં. ટ્રેન રિપોર્ટની અંદર એવું આવ્યું બાળક તમારે રહેશે નહીં, તમારે ક્રિએટન કરાવવું જ પડશે. અને આટલા આવ્યા હતા કે મારી ડોક્ટર એમ કે છે કે બાળકનો વિકાસ નહીં, હૃદય ધબકતું નહીં, એનો અંગનો પૂરતો વિકાસ નહીં, ક્રિએટન કરાવવું પડશે. પણ મારા બોલેલામાં ફેર પડે નહીં. ભવાની 32 માતા બોલી હતી કે કદાચ 154મો છોકરો હાલતી હશે. 53 તો ખરા, પણ 54 તારો ક્રિએટિન કરાવે ને એનો જો 54મો નંબરમાં લેખ ના લખો તો મારું નામ છે. 9 મહિને 9 દાડે દીકરો આવ્યો, જેને ડોક્ટર ક્રિએટિન કરીને કહેવાનો હતો એમાંથી દીકરો આવ્યો. જાપડીનું કીધું તું એ વળ થઈ ગયું. મેં માલ્યું પાછી છે. તમને આલ્યો તારે શું કીધું તું? શું કીધું તું? હા, બરાબર. શેનો ભૂવો છે? જંગનો ભૂવો. હા, શું જરૂર પડે? થઈ ગયું બીજું બાકી દવા, બીજું નોર્મલ ડિલિવરી. બરાબર. પછી છોકરો તાલ્યો, હું હાલ ચોકો હાલો. બરાબર. કેવું ગમ તમારું? હે? અચ્છા, વધી જાય. બોલ ભાઈ, શેવરી ઉમરી તો તમારી માતાના મલક ના છો. મોહારી હશે. કેટલા મહિના થયા? 2 મહિના. નંબર આવશે ये ना भी हो अरे जो हाल में नहीं આવે
પોતાના આલિંગન છૂટું કરવું છે. આ સામાજિક મેટર છે. માતા શું કરાવવા એ કે તારું બોમ્બ ભેળું કરી ના તે ઠાકોર છું. આમ તો નાતવાળા ઘણા એમ કે અમારી સમાજ તમે આ રૂપો ખરખું આવું કરો તાણે ભેળા થઈ ભાઈ ગાયનું દૂધ પાય જા જોગમાં આ ભેળું કરી આલ છે તારું આઈ જા હાલે એની રીતે આવશે. હા તો ગાયનું દૂધ પાય ચાલતા પેલા છોકરાનો શેમાં નોકરી લાગી કે વેળાએ મારી આવતી સદીના જાજા રોમ રોમ છે ભાઈ રામ ખૂબ મજા વેળાએ હું શિયન ભવાની બત્રીસી માતા મજા કુસુમ કે વેળાએ હું કુમારની માતા મજા કુસુમ હું મોરાલના રજવાડાની હું સદી મજા કુસુમ કે જે ના ભીનો વાર્તો લઈને કનું બેઠું છે એ પૂરો કરી નાલો મારું નામ સદી નહીં લે ભાઈ મનથી વિશ્વાસ કરીને આવો ને કદાચ વાર્તો કરીને આવો હા કદાચ મન માતાને પૂછો કે ન પૂછો મારા ભુવન પૂછો કે ન પૂછો પણ ના ભીએ પડ્યું હોય ને કનું જો વગર પૂછે પૂરું ન કરું તો મારું નામ સદી એના ભાગ આલ્યો પાલવા જો ભાગ પેલા કે સભાવાળું મારો ભગવાન બોલતો છે ને વેળામાં છે ભવાની માતા બોલતી શું કરે બરોબર હું સંધના બાજાની હું અમીર કકુની માતા બોલતી છું જાતો જાત હું હિંગળા જ બોલતી છું જેટલું બોલું ન બનાવું મારું નામ જેવું બોલ બે શિયા ગોમનો છે જલોણા મારો ભગવાન કે છે અને વેળાએ હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ જગતમાં જેવું છું એક મોદો રે ને ખાજો રે સિકોતર ચેટલે પૂજો ગોગો ચેટલે પૂજો બોલો ગોગ સિકોતર ચો અને ગોગો સો બેહાડે ક્ષેત્રે બેહાડે એ ક્ષેત્રે બેહાડે ક્ષેત્ર કોણ કેટલા વર્ષથી અંદાજે પેલા કોણ હતું એ ગોચર નું રોકાણ કરી ક્ષેત્ર બનાવ્યું ક્ષેત્ર સરકારીના ચોપડે ચડાયું આવું મશીન કોની બત્રીસી માતા કાયદેસર ગણું લીગલી ગણું તમારું નહીં સરકારીના ચોપડે તમારું નહીં પણ બરોબર તલાટીને પૈસા આલ્યા હોય સરપંચ પર અંગૂઠા કરાયા હોય અને ગૌચર માંથી તમારી જમીન બનાવી હોય તળાવ પૂરી અને 2 પ્લોટ પડ્યા તો મજેક દુનિયા મુશીન ભવાની માતા બોલું તળાવ પૂરી પ્લોટ પડ્યા હા 16,000 રૂપિયા તલાટી ના લ્યા નો મેં તળાવ મારો ભગવાન બોલતો છે ને વેળાએ મુશીન ભવાની માતા બોલતી છે તો ભાવો તમે ભલે પણ સર્વે નંબર પ્રમાણે તમે એરિયા તમારા ક્ષેત્રના તમે ધણી ના એ શેતરાલ રાજપૂતના નોમે છે સર્વે નંબર પ્રમાણે
અને ગૌચરમાંથી ક્ષેત્ર બનાવ્યું છે, પણ જગતના ખૂણે ફર્યો. મારી 64 ઓગણીની કલમ વાળી જોગણી કોઈ દાડું મુક્તિ નહીં પે. એ ગૌચર ગોમખેડાની જોગણીમાં આવે છે. તળાવના પાળાની જોગણી હતી એ બોરી, એમાંથી ક્ષેત્ર બનાવ્યું. ક્ષેત્ર બોરી તમારા નોમે ચડાવવા જાય. એ નોમ ચડાવતા ચડાવતા સર્વે નંબર રજપૂતના નોમે ચડી જાઓ અને હાલ તમે ક્ષેત્ર વાવો છો. હું સિંહ ભવાની નોકરતો છું. સભાવાળો મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું સિંહ ભવાની 32 માતા બોલતી છું. જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂર કે તો આજથી તમારા ઘરમાં બીમારી મટી જાય, ઘરમાં સુખ શાંતિ થાય, તો એક જોગણી ખોલજો ને એક વીર ખોલજો. આ વીર અને જોગણી નું કરજો. જો મજા ના કરેલું મારું નામ બતાવે. પણ મારો ભગવાન કે છે બેહાડીને પૂછવું પડશે કે ધણ્યું માથું વાટાણું હોય વીર બન્યા હોય ને એરિયા વીર છે. પણ તમે નહીં બેહાડી. એ મારો ભગવાન કે છે કોંભી હોય ને પથરો હોય, લાલ કલર નો પથરો હોય ને ગોંભી હોય ને તમારું ક્ષેત્ર નતું એના પહેલો અહીંયા પાળ્યું હોય ને ગૌચર માટે માથું વટાણું હોય ને એવો દરબાર મરી ગયો તો મુંજીક દુનિયામાં અમેરિકા કોની માથા બોલું. પણ તમને ખબર છે ને પાળ્યો છે એટલું ખબર છે, એ પથરો હાલે ઉભો છે એટલું ખબર છે. ખસાવામાં ત્યાં પણ ખસ્યો નહીં. ખસાવા તો થયા હતા પણ ખસ્યો છે ચેતના વસો વસત છે. પણ મારો ઈશ્વર કે છે ને વેળામાં શિયન ભવાની 32 માતા કુસુમ. પછી એ પાળિયાની બાજુ માયા છે એટલે ધનના માટલાના સપના આવે છે. માયા છે તું તોડી રહ્યો છે. આવું મુશિયન ભવાની 32 માતા કુસુમ. હે ધોળા દાડે બાઢીને વાવડ્યું હતું. શું બતાવ્યું તું? ધન બતાવ્યું તું. દુનિયામાં સિંહ ભવાની માતા બોલતી છું લે કનો કે વીતે એક કહેવા વાળી છું, હું બને એ પણ બોલવા વાળી માતા છું. કાલ હું થાશે એ પણ કહેવા વાળી માતા છું. જગતમાં જેવું છું. કોલીવાડાથી ભાઈ કોઈ છે હોય? હા, પરમદાડાનો કોલીવાડાનો એક પ્રશ્ન હતો. કોઈ ફોન આવ્યો. કોઈ ઠાકોર છે, એક કુંભાર છે કે મારી હું ધીત ધારું, તું મારી ધીત ધારું ને મને કઈ જત હું મોનું હું માતા તું હાથ એકો છું. ભાઈ પેલા બોલી લેવું છું કે પરીક્ષા કરો તમારામાં દમ હોય તો જ મારી પરાખણા કરજો. એ તો હું કહી જેવું જગતની ધીજ હું બોલવા વાળી માતા છું. આજને કાલ હું થવાનું છે એના શીખે બોલવા વાળી છું. હમણાં જસ્ટ સવારમાં જે કેસ આવ્યો, ડોક્ટર કીધું હતું કે આ બાળક રહેશે જ નહીં, ક્રિએટન કરાવવું પડશે. હું માતા અગાઉ બોલતી જ્યાં જગત ફરી જાય પણ 9 મહિને 9 દાડે આ ક્રિએટન વાળું થઈને દીકરો આવે તો મોંજેક દુનિયા માતા બોલું. સભા વાળું પછી આ ગાડી એકડા ધોણીને બોલતી છું. તમારા પરચા જાતો જાત છે, મારે પ્રમોણ આલવાની જરૂર નહીં કે હું દેવ સુખ નથી. ભાઈ સભા વાળું કોણ હતું? એ તમે એક બીજા પ્રજાપતિ તીજ લેવી હતી છે ને. તમારું ચેલેન્જ મને સ્વીકાર છે, મારું ચેલેન્જ તમારે સ્વીકાર કરવું. બોલો, હું માતા છું એટલે મારે સાબિતી આલવાની તને જરૂર નહીં. તું તો તણખલા જેવું મોનવી છે. મારી બરાબરી તારી બરાબરી ન થાય. ભાઈ કેટલા પુરાવા આલેલા છે હોય? હે પેલું જ તને કઈક તારે ઝાપડીનો પેલો વખો છે જગતમાં. ભાઈ દુઃખ છે.
તું કુંભાર થઈ તો એમ કે છે કુંભાર પર માતા છે કે એમ દેવ ધોણે નહીં તોડતું કુંભારનું ખોડી આમ કુંભારનું લોહી નહીં લે મારી પરીક્ષા કરવાનો નથી અને કહું છું કે ઓપન ચેલેન્જ મારી કહું છું કે મારી ધીજ પુરાવો હું તને સોનપો સત્તાડા હાલવા વાળી માતા છું જગતની ધીજો કેટી છે અને કહું છું કે આ ટોળામાં તને જે માનવી તને જે લાગે એનો ભોગ કરીને એનું દુઃખનું કદાચ ચોપડો ખોલું ને એક પોઈન્ટ ખોટો પડે તો મારું અહીં બેન તોડવું ન કહું છું સભા વાળું બોલો બરોબર છે પરમ દિવસે વાયા વાયા મને સમાચાર મળ્યા હતા કે આવી કોઈક વાત છે તો જાજુ કહેતી નહીં પાવર તો જાજો હતો એનો પણ દુનિયામાં માતા શું એની ધીજ એવી હતી કે એને હજી એને વિચાર જ કર્યો છે કે હું ચાર મારું એને એવો વિચાર કરીને એવી ધીજ તારેલી છે એ હજી આવે નહીં પણ હું એની અગાઉથી જ કહું છું કે એના મનમાં આવી વાત પડી છે અને દિવાળી પહેલા ન મરી જાય મારું નામ માતા નહીં તો દુનિયામાં બહેન ધોળવું ન કહું સભાવાળો મારો ભગવાન કે છે ને વેળામાં શિયન ભવાની બત્રીસી માતા કુસુમ કે આજકાલ ને પરમ દાડે હું થવાનું છે એના શીખે હું માતા બોલીશું ઘણા કે છે ભોજી વીતે ગયેલું કે છે તો 9 મહિને 9 દાડે દીકરો આલો એ કોણ કે છે એ અગાઉ નહીં બોલતી ભાઈ કાલ હાર્યો થાય કેન્સર મટી જાય એ અગાઉ નહીં બોલતી કે ગયા રવિવારે બોલી હતી તારા છોકરાને ફેફસા હૃદયની અંદર 2 કોણા છે પણ જા અમદાવાદ કદાચ યુએન મહેતામાં રિપોર્ટ કરાવે ને એ 2 કોણા પુરાઈ જાય ને રિપોર્ટ નોર્મલ આવે મુંજેક દુનિયા માતા બોલું અગાઉ નહીં બોલતી અગાઉ બોલું છું એ વીર છે એ ગૌચર પડાયું છે ગૌચર માંથી જમીન કરી છે તમે આવું હું માતા કુસુમ શું અટક છે જગતના ખૂણે ફરો એ ગૌચર વાળા પાળિયા વાળો વીર છે માયાનું તો માટલું કદાચ આપણને દેખાણું છે પણ ખોટચો માડપિંચન નીકળીને ઉભું રહે હા હું માતા કુસુમ એટલે ભૂલે તો કે કોશિશ કરતા નહીં કે ઉપડી જા જે ભાઈ દાતા રહ્યા છે હા સેવા કરજો રેડી ચલો ભાઈ 2 નંબર 2 અગરબત્તી બેઠક આલી પૂજવાના દીવો ચાલુ કરજો અખંડ રોજ હોજ હવા દીવો કરો હા ચે ગમે જેલા ચાળા ચેની લીધી હતી નહીં જમીન ચેની લીધી હતી કે કદાચ આયા તન હું માતા બોલી હતી લે રાજપૂત હું માતા બોલી હતી તારા ડોહાએ બહુ ટકાની પઢાયેલી છે બે પણ જા બોલીશું પૂરું ના પાડું તો મારું નામ છે બોલ ભાઈ જૈન શોર્ટ ટોક से 2 हाल से जा बोल भाई बराबर नाते भाई अवाज नहीं बहनों જે બોલો એમ ગેટ બાર મૂકી દેવામાં આવશે પ્રેમથી અને નંબર નહીં આવે એ વટથી હા બોલ
સભાવાળું મારો ભગવાન કે સેન વેળામાં શેન ભોની 32 માતા કો ગુજરાતીમાં ખબર પડે કે મારવાડી આવડે બરાબર કે 15-16 વર્ષ પહેલા ધંધો કર્યો હોય હોનાર અને પાર્ટનરે ઘોટાળો કર્યો ખોટ પડી કે હું ખોતો હું પાર્ટનર 2 કેટલાનું નુકસાન કર્યું 1 કરોડ ઉપર પાર્ટનર કોણ હે पार्टनर हाजिर है तारी अटक कम होनी होनी सगा संबंधी है तो दोस्त है तो बे માંથી ખોટું કોણ તો કરોડો દેવો વિયો કે કર હોનું તો લાવો ને એનું ભાવ દાડે દાડે વધે કરતો તો હે કોઈ કેમ બરાબર દુકાન ઉપર બેવા વાળો કોણ એ પેટર્ન કોઈ મારો ભગવાન કે છે ને વેળામાં શેન ભોની 32 માતા કો સુપાઈ તો ધંધામ પૈસા તોડ્યા કોઈ બીજી વાતમાં રૂપિયા તોડ્યા ધંધાની વાત છોડો બીજી વાત ખોળું છું શેમાં તોડ્યા સેક્ટર શેર માર્કેટ નો સેક્ટર રમી ગયા તો 30 લાખ રૂપિયા શેર માર્કેટમાં કરે ખોયા પછી વનનો તો વ્યાજરો સકડો ચડે કારણ કે લીધા હોય તો કોકને દેના પડે તમે કોક ધંધામાં નુકસાન ગયું ધંધો રેડી હારતો હતો ધંધો તો આજથી 20 વર્ષ પહેલા તમારા પાસે પૈસા છે કમાતા તને પૈસા છે ભલે નંબર આવે ત્યારે જ્યાં મારો ભગવાન કે છે કે શેર માર્કેટ ની અંદર રૂપિયા થી 2 વર્ષ પહેલા 30 લાખ રૂપિયા ખોયા હોય એનું વ્યાજ નું ચકડું ચડ્યું હોય તું દુનિયાનો ધંધો કરતો ઊંધું પડતું હોય અને હાલ હમું આવતું નથી પણ જગતમાં જેવું છું બરોબર હું શેન ભોની 32 માતા બોલતી છું ભાઈ તો બૈરું 1 ની 2 છે ને બરાબર મારો ભગવાન કે છે અને બરોબર હું શેન ભોની માતા બોલતી છું જાદુ કહેતી નહીં જો કરોડો પરનું દેવું છે આજ નોરતા ચાલે છે આવતા નોરતા આવતા આવતા કરોડ નું ભરાઈ અને 2 રૂપિયા જોડે આવે તો મંજુક દુનિયામાં શેન ભોની 32 માતા બોલી પણ સોની દુનિયાનો ધંધો કરે મનસે તેને પૂછ્યા વગર નો કરતો કરોડ તો તારા રળવા ઉતરું કરોડ ભરી આલું પણ ભૂલ કરતો નહીં હવે બીજી વાર આ લાઈનમાં ઉતરતો નહીં ડ્રિંક કોણ કરતું દારૂ પીવે ભાઈ તું હાલે પીવે બસ દારૂ પીવે છે અને દારૂ પીશે જેવું ડબલ થાય પછી મને કહેતો નહીં ભરવા તો ઉતરું કંટ્રોલ થઈ જાય બધું થઈ જાય હું આવ્યો છે ને ટેક મૂકીને જા આવતું વરા આવતા 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 નોખતા આવતા તારું કરોડ નું પેડઅપ થઈ જાય જગત નો ધંધો કરે મોય જઈને પ્રાર્થના કરીને પાર્ટનરશિપ કરીને જજે કે જગતમાં મારી તો આજથી તું મારી સતી મારા ધંધાની ભાગીદાર જાજુ કેતીની 2% ભાગીદાર બોલીને જા 1 કરોડનું દેવું છે ને જાજુ કેતીની 12 મહિના થતા ને ભરી નોખું મારું નામ માતા
સભાવાળો મારો ભગવાન કે છે જા મજા 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 ખૂબ મજા બે અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વા મેલજે બોલ ભાઈ 3 નંબર વગાય 4 નંબર તૈયાર રહે ભાઈ